गोविंद गुरु लिमड़ी तालुका के 14 गांव के प्रभावित ग्रामीणों ने प्रशासन को अल्टीमेटम के साथ आवेदन पत्र भेज दिया। गोविंद गुरु लिमड़ी तालुका में दिल्ली मुंबई कॉरिडोर हाईवे से प्रभावित 14 गांव के आदिवासी किसानों और जमीन मालिकों में काफी गुस्सा नजर आया। प्रभावित किसानों ने झालोद प्रांत अधिकारी को 2 अलग अलग आवेदन देकर अपनी अलग अलग मांगों को तुरंत पूरा करने की मांग की। किसानों का कहना है कि कॉरिडोर हाईवे के लिए जमीन अधिग्रहण के 4 साल बीत जाने के बाद भी कोई बुनियादी मुद्दों का समाधान नहीं हुआ। किसानों के मुताबिक नेशनल हाईवे अथॉरिटी और प्रशासन की तरफ से पहले लिखित आश्वासन दिया गया, लेकिन अब तक कोई मुख्य मांग पूरी को नहीं किया गया, जिसके कारण अब उन्हें आंदोलन का रास्ता अपनाने पर मजबूर होना पड़ रहा है। प्रभावित किसानों को 3 जून को प्रातः अधिकारियों की अध्यक्षता में मीटिंग हुई। सरकार श्री द्वारा उद्योगपतिओं ने माली तोरजारों ने खुश करवाना बद इरादेथी अने एमनो राजकीय रोटलो शेकवा माटे अमारा गुरु गोविंद લીંબડી तालुकाना जे अमारा आदिवासी खेडूत खातेदारो छे ते जेओ सिंचाईनी सुविधा न होवाना कारणे ચોમાસું एक फसली सीजन खेती करे अने एमांथी जे उपज मळे एमांथी पोताना परिवारनुं भरण पोषण करे, एमांथी थोड़ी घणी बचत थाय, एमांथी पोताना बाळकोने अभ्यास करावे अने जे थोड़ी घणी कंईक बच्युं एमांथी लग्न प्रसंगोने वार तहेवार उजवता जाय। अमारा आदिवासी खेडूत खातेदारो आव्या अने आ सरकार आज विकासना नामे अमारी जमीन छीनवी अमारा आदिवासीओनो विनाश करवा माटे तुली छे। तो मारे सरकारश्रीने विनंती छे, તમે સૌપ્રથમ માછણદાણા જલાશય યોજના પસાર કરી એમાં અમારા આદિવાસીને શું ફાયદો થયો એ અમારી સામે ચોખવટ કરે। એ બાદ કાલીટુ જલાશય યોજના એ લોકોએ પસાર કરી, 9 ગામોની જમીન છીનવી લીધી, તો એ જમીનથી અમારા આદિવાસીઓને શું ફાયદો થયો એ બતાવે। તે ઓછું હોય તેમ ફરી 14 ગામોના જે અમારા આદિવાસી ખેડૂતો હતા એમની જમીન દિલ્હી અને બોમ્બે કોરિડોર હાઈવેની અંદર લાખો એકર જમીન અમારી છીનવી લીધી बिल्कुल सस्ता भावे। आज તમે લીંબડી ઝાલોદની અંદર જાઓ, 1 फूट जमीन भाव 4,500 થી 5,000 છે। अमने 1 फूट भाव 7 રૂપિયા ને 10 પૈસા આપી અને અમારી સાથે એટલું ષડયંત્ર કરી અને સસ્તા ભાવે અમારી જમીન છીનવી લીધી। હવે દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવે પસાર કર્યું, અમારી ના નથી, તમે વિકાસ કર્યું, પણ એમાંથી અમારા આદિવાસીને શું ફાયદો? અમારા કયા આદિવાસી એટલે માલેતુજાર કે આર્થિક રીતે સક્ષમ છે કે તો આ કોરિડોર હાઈવે ઉપર જઈને દિલ્હી ને બોમ્બે નો પ્રવાસ કરી શકવાના છે? તે ઓછું હોય તેમ ફરી ડોમેસ્ટિક એરપોર્ટ મંજૂર કરવામાં આવ્યું। આ ડોમેસ્ટિક એરપોર્ટની અંદર 4190 એકર જમીન એ ફક્ત સ્ટેશન બનાવવા માટે જોઈએ છે, પરંતુ ખેડૂતોનો વિરોધ દેખી એ લોકોએ જંગલ અને સરકારી જમીન ઉપર 252 હેક્ટર જમીન પર સર્વે કર્યું। હવે જો જમીન એમને 4190 એકર જોઈતી હોય તો 3072 એકર જમીન સરકાર લાવશે ક્યાંથી? અને તે પછી એરપોર્ટ બની ગયા પછી વિમાનને ઉડવા માટે જે રનવે જોઈશે એ રનવે માટે સરકાર જમીન લાવશે ક્યાંથી? અને અમે કયા એવા માલેતુજારો કે આર્થિક રીતે સક્ષમ છીએ કે અમે વિમાનમાં બેસીને દિલ્હી બોમ્બે કે વિદેશમાં જવાના છીએ? અમારે પાસે ખાવાના પાપા છે, સિંચાઈ માટે પાણી નથી, બાળકોને સારું શિક્ષણ નથી, યુવાનોને રોજગારી નથી, અને સરકાર વિકાસના નામે અમારી જમીન છીનવી રહી છે। એનો વિરોધ કર્યો તો હમણાં નવીન જીઆઈડીસી મંજૂર કરવામાં આવી કે સ્થાનિક લોકો લેવલે લોકોને મજૂરી મળી રહેશે। દાહોદની અંદર રેલવેનું કારખાનું બનાવવામાં આવ્યું, 10,000 લોકોને મજૂરી આપવાની વાત કરી હતી, આજે યુપી બિહારથી લાવીને લોકોને નોકરી આપવામાં આવી છે। એક પણ જો અમારો આદિવાસી બતાવો કે તમે ત્યાં અમારા સ્થાનિકને નોકરી આપી હોય, એટલે લોભામણી લાલચો આપીને અમારા આદિવાસીનો ખાત્મો કરવાનું કામ આ સરકાર અને તંત્ર કરી રહી છે। બીજી વાત, હમણાં જે એક બાંસવાડા, દાહોદથી બાંસવાડા સુધી લોકલ એક રેલવે લાઈન ચાલુ કરવાના હતા, પરંતુ આજના બજેટમાં આ લોકો હાલના બજેટમાં એ રીતે ચાલુ કર્યું કે દાહોદમાં નવું જંકશન બનાવી અને જે અમદાવાદથી દિલ્હી જે રેલવે લાઈન જાય છે એની સાથે ટચ કરી અને રેલવે લાઈન નવી ચાલુ કરવાના છે, તો એમાં અમારી જમીન ક્યાંથી જશે? એટલે તમામ બાબતોને લઈને અમે પ્રાંત અધિકારી શ્રીને ચીમકી સાથે આવેદનપત્ર આપ્યું છે કે તમે જવાબદાર જેટલા પણ અધિકારીઓ છે તેઓ સાથે 3 તારીખે 11 વાગે એટલે કે બુધવારના દિવસે અમારી રિવ્યુ મીટિંગ ગોઠવો, અને ત્યાં અમને ન્યાય ના મળે તો તમે જાતે ચાલીને અમારા ગામોનું નિરીક્ષણ કરો, અને ત્યાં પણ જો તમે આ કરવા તૈયાર ના હોય તો 8/1/2026 ના રોજ અમે 8/6/2026 ના રોજ કલેક્ટર કચેરી દાહોદ ખાતે તમામ છોકરા બૈરા સાથે અમે કલેક્ટર કચેરીનો ઘેરાવ કરીને આમરણ ઉપવાસ પર ઉતરીશું, અને ત્યાં પણ અમને જો ન્યાય ના મળે તો આકરી લડાઈ લડવા માટે અમે કોરિડોર હાઈવે ઉપર ઉતરીશું, એરપોર્ટની જગ્યા પર જઈશું, જીઆઈડીસીની જગ્યા પર થઈશું, અને તે સમયે સરકાર અમારું સાંભળતી નથી તો જો કોઈ અઘટિત ઘટના બનશે એ તમામ જવાબદારી શાસન અને પ્રશાસનની રહેશે।